નસવાડી ચાર રસ્તા ખાતે હોળીના પર્વની ઉજવણી કરાઈ। આજરોજ ચાર રસ્તા ખાતે શ્રીજી યુવક મંડળ દ્વારા હોળી દહન માટે લાકડા એકત્રિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તે લાકડાઓને ગોઠવવામાં આવ્યા હતા અને હોળી દહનના મુહૂર્તના સમય નિયમ પ્રમાણે હોળી દહન કરવામાં આવી હતી। વર્ષો પરંપરાગત આ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે। હોળી પ્રગટાવવાના સમયે આ વિસ્તારમાં રહેતા રાજપૂત સમાજ તેમજ અન્ય હિન્દુ સમાજ બધા ભેગા મળીને પૂજા પાઠ કરવામાં આવે છે। ત્યારબાદ હોળી પ્રગટાવી તમામ લોકો ચણા ધાણી અને પાણીના લોટા સાથે 7 ફેરા ફરવામાં આવે છે અને તમામ લોકો શ્રીફળ વધેરે છે અને નૃત્ય કરી આનંદ મેળવે છે। આમ ચાર રસ્તા ખાતે મસ્જિદ મંદિર જોડે આવેલું છે અને આ પટાંગણમાં હોળી દહન કરવામાં આવે છે અને આ પ્રસંગે ચાર રસ્તા ખાતે તમામ રહેતા લોકો સાથે મળી હોળીની ઉજવણી કરવામાં આવે છે। ત્યારબાદ આ તહેવારના 5 દિવસ સુધી રંગ પાંચમ સુધી લોકો ઘેરિયાનો વેશ ધારણ કરી ઘેર ઉઘરાવે છે। જે લોક માન્યતા પ્રમાણે ઘેરિયા બનવું એક માનતા કહેવામાં આવે છે અને 5 દિવસ આનંદ ઉલ્લાસ સાથે નાચ ગાન કરી ઘેર ઉઘરાવવામાં આવે છે અને 5મા દિવસે આ તહેવારની પૂર્ણાહુતિ કરવામાં આવે છે। નસવાડી ચાર રસ્તા એ એક કોમી એકતાનું પ્રતીક ગણવામાં આવે છે જેમાં દરેક સમાજના લોકો હિન્દુ મુસ્લિમ તમામ ભેગા મળી તમામ તહેવારોની ઉજવણી સાથે રહી કરે છે જે નસવાડીમાં ગર્વની બાબત છે। રિપોર્ટર જુબેર કુરેશી, નસવાડી, છોટાઉદેપુર। ફાગણ સુદ પૂનમથી રંગ પાંચમ સુધી હોલિકાનો ઉત્સવ આપણે ઉજવવામાં આવે છે। નસવાડી સરકાર ફળિયા પર છેલ્લા 40 થી 50 વર્ષથી બધા ભેગા મળીને આ ઉત્સવ આપણે ઉજવીએ છીએ અને બધાનો ધર્મ પણ એક જ છે, કોઈ જુદું નથી। આ હોળી ભક્ત પ્રહલાદને લઈને બેઠા હતા અને હોલિકા પોતે સળગી ગયા અને પ્રહલાદને ઉગાડી દીધો। એટલે આપણે એવી પ્રાર્થના કરવાની કે માં અમારા દુઃખ દારિદ્ર તારે દૂર કરવાના। અને આમ તો બધા કહે છે કે ભાઈ આદિવાસી, પણ આદિવાસી નહીં, બધાનો જ આ તહેવાર છે, આપણા દરેક ધર્મના દરેક લોકોનો, અને બહુ ઉત્સાહપૂર્વક બધા ભક્તો ઉજવે છે। તે દિવસે ધાણી ચણા કોપરું એ માતાજીને ધરાવાય છે અને સાંજે હોલિકાના દર્શન પછી લોકો માતાજીનો થાળ કરી અને જમે છે। આ આપણે ફાગણ સુદ પૂનમથી પાંચમ સુધી, રંગ પાંચમ સુધી 5 દિવસનો આ તહેવાર આપણે ઉજવીએ છીએ। આપણા હિન્દુ ધર્મમાં મહાભારતના કાળથી આ ચાલ્યું આવ્યું છે, જે અત્યાર સુધી અત્યારે ચાલે છે અને માતાજી બધાને સુખ શાંતિ આપે એવી મારી પ્રાર્થના છે। આપણે બધા વરસ સારી રીતે જાય એવી રીતે ઈચ્છીએ છીએ। શું નામ આપનું? આપનું નામ શું? મારું નામ નરેન્દ્ર કુમાર ચંદુલાલ પાઠક, માતાજીના પૂજારી, સરકાર ફળિયા ચાર રસ્તા।